યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છે મારા વ્લોગ જોતા બધા મજામાં જ હોય છે આજે મેં વ્લોગ ચાલુ કરી દીધો ફાઇનલી હાંજ પડે દિયાચમી જો છે થોડોક છે તમે જોઈ શકો ને રોહિતભાઈ ને કંઠ્યું મારતા આવડતું નથી તમને હમણાં બતાવું હાલો તમે જોવો આવા ઘૂસણા કરી નાખે તમે જોઈ શકો આપણે એની પાસે સલાહ લેવી જરાક આવું કેમ થાય છે હાલો તો ના જઈએ હાલો બોલો આવું કેમ થાય ભાઈ તમારે આવું થાય હે આવું થાય હું લેવા નથી આવડતું તો એમ કહેશે કે આવડતું નથી એમ કે ભણવામાં આવ્યું નથી એમ હમણાં મને કહેતો તો અટાણે કાંઈ માનતો નથી ક્યાં વાંધો પડ્યો છે એમ ભણવામાં કઈ આવું થોડું આવે ભણવામાં એવું આવે વિષ્ણુવર્ધનના લક્ષણો જણાવે એવું બધું ભણવા આવે કે અમરેલીમાં ટ્રેનનો પાટો તૂટી ગયો એવું ભણવા આવે એમાં કઈ આવું જ ન આવે દોરા હતાણ કરજો થોડા ઘૂસણા ન કરતા એવું જ ન આવે એ બરોબર આની વાત તો મને જરાક ગળે ઉતરી છે કે આ વાત સાચી જ છે થોડીક અને હું ભણતો હતો ને ત્યારે તો આવું બહુ આવતું નહોતું કાંઈ કારણ કે ત્યારે તો ભૂતકાળમાં આમ ને ભૂતકાળમાં એવું આવતું હતું આખા નીંદર આવી જાય સાહેબ એવું ભણાવતા હતા તમને ખબર છે કે આપણને નીંદર આવી જાય છે ત્યાં સુઈ જતા હતા સાના માના હું તો એવું જ કરતો ભણવા જતો હતો કારણ કે સાહેબ આમ ધીરે ધીરે કેમ નીંદર આવી ગોળ્યા બોલ્યા રાખે આમ ઓલું સાઇલમાં લખતા હતા બોલ આમ શોકેજ કાકથી પેલા કેવું કહેવાય કોલસે જ લખતા હતા ને આમ ને તેમ હું સુઈ જતો હતો એટલે અહીંયા આજ હું આ ખેતીમાં પૂજી ગયો છું કારણ કે ત્યારે આપણે કાંઈ ધ્યાન દેતા નતા ભણવામાં જરાય એમ નહીં અટાડ તું સૂતો ન હોત તો નોકરી ન મળી ગઈ હોત નોકરી મળી હોત ને તોય આપણને આવી મજા ન આવે નોકરીમાં ન મજા આવે આમાં મજા આવે એવી કઈ મજા આવે જ નહીં તમને ખબર છે ખેતીમાં કેવી મજા આવી રહી આવ્યો ખેતી મજા મને તો ભણવા મજા આવે ખેતીમાં જરી મજા જ ન આવે એમ હા તો આપણને તો ખેતીમાં મજા આવે કારણ કે આમાં જ્યારે કામ કરવું હોય તો કરવાનું બાકી સુઈ જવાનું ટાઢા સાંઈ રાવણા જે ખાટલો નાખીને આપણે બીજું કાંઈ હોય જ નહીં કારણ કે ભણવામાં એવી મજા આવે ને એવી કાંઈ ન મજા આવે સાહેબ વાતું જ એવું કરે કે અમરેલીમાં એટલા ઇંચ વરસાદ થયો હા પણ અમરેલી મંડાઈ ગયો છે પાઠ આવ્યો તો શું આવ્યું પાઠ આવ્યો તો બરોબર પાઠ એવો આવ્યો તો અમરેલીમાં એવું હાલો મારો વાંહે રહી જાય તું આને ફાવી ગયું મિત્રો એવું લાગે થતો તમે જોવો આ ચાલુ કરવાનું છે અને આપણો બંધ જો અહીંયા તમને દેખાડી દઉં ફાઇનલી જોઈ શકો આ આપણો બંધ છે છેલ્લો બે મારી દીધા છે હાલ્યા જાય છે ને હવે આપણે રહ્યા છીએ ત્રણ ફાઇનલી અને પછી આપણે તો આમાં ઉતારવાની મજા આવે કે ન આવે જોઈએ આપણે અને હાથથી જ ઉતારવાનું થાય છે અને જબલા ભરવાનું થાય ગાલા લગભગ ગાલા ભરવાનું થાય છે અને આપણે સવારમાં ઉઠીને ચા બા પીને તરત આમાં કંકોડા વીણવા આવી જવાનું છે હા જો એમ કહે છે હું ભણવા વિયો જવાનો એમ કહે છે મજા આવે ને એટલે આપણને તો આમાં જ સવારમાં ઉઠીને તરત ગાલા લઈને આયા કંકોડા વીણવાનું આમ ને તેમ ને બકાલું તો હાલો મિત્રો આપણે કંટીઓ મારવા મળવી તો વિડીયોમાં બન્યા રહેજો એક છે ને એક સાહેબ એવા હતા ને મને એવી વાર્તા કીધી છે ને તમને એમ થાય ઓહો કેવી વાર્તા એવી હતી ને કે જો એક સિંહ હતો નદીમાં પાણી પીવા ગયો ને તો સિંહ બે નદીમાં પાણી પીવા ગયા બરોબર અને પછી મગર આવી ગઈ સિંહ ને ખેંચીને વહી ગઈ ન હોય હા અને પછી સિંહ પૂછો તરસ્યો નાઈને રહી ગયો હે અને પછી મગરની વાટ જોયા જ રાખી મગર આવી બે બાજા વાત ન પૂછ ન હોય તો મિત્રો આને વાર્તા ચાલુ કરીને આપણને ઉકલતું બંધ થઈ ગયું વાર્તા સાંભળવું એમ થાય છે બોલો તે આમાં ભણ્યા હોત તો એવું મજા આવે સાહેબ નગર આવ્યું વાતો કરે ને એવી મજા આવે ને વાત ન પૂછો એટલે એમ નહીં અમને કોમ્પ્યુટરમાં એમાં જોવરાયું તો વાર્તા અને કાયમી બે ખાલી જોવરાતા હતા મિત્રો કોમ્પ્યુટર તો મોટું આમ એમ હતા ઓલી ખાટલા હોય ખાટલા જેવડું ટીવી હતું LCD અમારે તો ત્રણ કામ ટીવી હોમાં એવડી ટીવી હો ન હોય એવડી મોટી હા લે એમાં આપણે હુતા જોવાનું કાંઈ બીક નહીં તો હાલો બીજું બધું છે કે વેકેશન તારે કઈ ખોલવાનું વેકેશન ખુલવાનું છે 8 તારીખે પછી આપણા કન્ટેન્ટ આવતા બંધ થઈ જાય છે કારણ કે મારો ભાઈ એક જ આવવાનો છે બાય ફાઇનલી આપણો આ છેલ્લો ઓલો કદો કારણ કે હવે 8 ડિસેમ્બરે આપણે વ્યૂઝ આવવાનું થાય છે તો મિત્રો એમ કહે છે કે હવે આ છેલ્લો એનો વ્લોગ છે કારણ કે એને હવે થોડાક દિવસમાં ભણવા વ્યૂઝ આવવાનું છે એટલે હવે આપણે એકનો વ્લોગ આવશે એ તો હવે નીકળી જવાનો છે ભણતો તો કઈ બંધ ન રખાય એટલે આપણે તો ખેતી કરી છે આપણે ખેતી કરવાની છે આપણે મારે એકના વ્લોગ આવશે તો વ્લોગ સારા લાગે ને તો સબસ્ક્રાઇબ કરી નાખજો એટલે આપણા વ્લોગ તમને કાયમી મળતા રહેશે નવા અને લાઈક પોતે કરી વાળજો આમ બટન આવે ને દબી દેજો બરોબર સબસ્ક્રાઇબ નું જ કેવું સબસ્ક્રાઇબર કરી નાખજો તો હવે આ છેલ્લું કેનું આપણે છે એનો વ્લોગ પછી એનો વ્લોગ નહીં આપણે કોમેડી ચાલુ કર્યા હતા પણ
ભણવા વ્યવ થાય શું કરો ને હવે ભાઈ બંધ એવા એક નવરા નથી વ્લોગ બનાવવા માટે એટલે મારે એકનો અહીંયા રાખશે. આપણે જો 1000 સબસ્ક્રાઇબર પૂરા થાય એટલે આપણે છે ને ભણવાનું છોડી દેવાનું થાય છે. આપણે જો 1000 કમ્પ્લીટ કરી દો ભણવાનું છોડી દેવું? ભણવાનું મૂકી જ દેવું છે સાહેબ. વાર્તા દેવું કે મજા જ ન આવે પછી ન હોય પછી જો આવી ગોળી તો થાય છે હો મારી ગોળી પછી અરે વાંધો નહીં આપણે કન્ટિન્યુ મારે રાખશું જેવું થાય. તો મિત્રો એમ કે ભણવાનું છોડી નાખું છે પણ એવું તો હું જો નહીં થવા દઉં ભણવાનું બંધ એટલે હવે તો કેટલું 10 હોય ને 2 વર્ષ ખાલી કાઢવાના છે. અને 10માં પાસ તો થઈ જ ગયો. આપણે તમને ખબર જ છે ટકા કેટલા આયા, ન ખબર હોય તો કહી દઉં છું 70.33% આયા છે. હા આમ તો પાસ થઈ ગયો છે, બોર્ડની પરીક્ષા દઈ વાળી છે એટલે હવે બહુ વાંધો આવે એવું લાગતું નથી મને. એટલે હવે પાસ થઈ જ જાય ગમે ને. પછી આપણે 11માં હે ને રખડવાનું છે ને 12માં થોડીક ધ્યાન દઈને પાસ થઈ જવાનું. પછી ફોર્મ ભરાઈ દેવાનું છે પોલીસમાં પાસ થઈ જાવ દોડવા બોડવામાં એટલે આપણે બધા પછી પઠાવાળા ચાલે જાલવા. અને મિત્રો જો આ મારું બ્લૂટૂથ લીધું હતું મેં લગભગ 2 વર્ષ પહેલાનું. KTM કંપની છે અને વગાડવાની મજા આવે ને વાત કરવામાં. ટ્રેક્ટર જ્યારે હાંકતા હોય ને તો બહુ મજા આવે, નકનો મજા આવે. તમે જો દેખાડો જોઈ શકો, દેખાતું જોઈશે. આ કંપનીનું છે અને આપણે જ્યારે આમ વગાડવી ને ત્યાં મજા આવે એની વાત જ કરોમાં. અટાણે હું વગાડવા જ લાવ્યો છું કારણ કે આમાં ઉકલે બહુ વધારે વાગતું હોય ને મજા આવે એની વાત જ કરોમાં. તમે લાય મને સાંભળવા દે. હે મને સાંભળવા દે લાય. તાર ન સંભળાય, બેરો થઈ જાય બહુ વધારે આવી ગયું હોય. છો બેરો ન થઈ જાય મોટા 1000 મણના ટીરિયા સાંભળ્યા છે એમાં બેરો ન થયો ને આમાં બેરો થઈ જાવ. એટલે આ દાંત કાઢે એવું કરે કારણ કે આનો છેલ્લો વ્લોગ છે એટલે દાંત કાઢવામાં એવો જ બનાવવાનો છે કારણ કે હવે આજ નકર દાંત જ કઢાવવા તમને. જો વિડીયોમાં બિના રહીજો હાલો દાંત કઢાવી. એમાં તું કે બેરો થઈ જાય તો આવડા ઠુસકા હે એમાં બેરો થઈ જાવ. પણ એવું ન હોય, કનેક્શન અલગ હોય. આ જરા કાનમાં હોય ને વધારે વાગે ઈ વસ્તુ. મને શીખવાડમાં મને ભણવામાં બધું આવે છો ન હોય એવું હોત ને આવે બધું. લે એવું હોત ને ભણવામાં મિત્રો આવે. બોલો કેવું કહેવાય. અને આપણે ક્યાં રહી તમને ખબર જ છે. આપણે એક મસ્ત ના લોકેશન ઉપર રહેવી છે એ વાત જ કરું માં તમને દેખાડી દઉં. જો સામે ઢોળ્યું, પછી આઈન પચાક ઝાડવાડા આઈન પર ઢોળ્યું, પછી આમ સામે ઢોળ્યું તમે જોઈ શકો. અને આપણી વાડી અસલ મસ્ત નહીં ઢોરા ઉપર આવે મસ્ત ના લોકેશન ઉપર તમે જોઈ શકો. પણ ટાવર ફૂલ આવો. હા ટાવર ની તમે વાત જ કરો 5G નો 4G આવી જાય ફૂલ. અને જો આપણે આમાં થોડોક તાણ પડી ગઈ એટલે કંકોડે કાંઈક નથી ઉજી કંઈક કોટા ફૂટ્યા છે ને એવું જો તમે જોઈ શકો. તો આપણે કંકોડે એની હારી ઉગી ગઈ ને આવો વિશ્વાસ નતો ઉગશે કે નહીં ઉગે. પહેલી વાર ટ્રાય મારી તો પોર તો આપણે અડધા ટોરામાં વાઈ દેવી શાખા અડધા ખેતરમાં. હા હવે તને નહીં આવડે મને એવું લાગે છે. હાવ જો કેવું ઢીલું લાગે મિત્રો તમને દેખાડું. જો પવનનું ઉડસ તમે જોઈ શકો એવું બનાવ્યું છે ને. હવે મને એવું લાગે છે કે આવડશે નહીં કારણ કે હવે આને શું કહેવાનું વાર્તા સાંભળવા જવા દેવા છે. હવે આ નહીં મેળ આવે ખેતીમાં. એ તો મને ખબર પડી ગઈ આજ ફાઇનલી. આવું કામ જ મને ન દઈ ઉકલે. આવું કામ જ એવું હોય ને તો દશ જ ન ઉકલવા દે મને. આના કરતા મારે જે 1000 ચોપડા લેસન બાકી છે, 1000 ચોપડા ભણવા છે, પછી પાકું કરવાનું છે. નહીં જ્યારે તું ફેમસ થઈ જાય ત્યારે તું કઈ કહેવા માંગે છે? હું એમ કહેવા માંગુ છું કે ભલે ફેમસ થઈ જાવ ભાઈ ભણવાનું તો છોડવું જ દેવું નથી છોડવું. હા એમ હોવું જોઈએ. આમાં ખેતીમાં કોઈ દી મજા આવી? આ ખેતીમાં કોણ 2 પાંદડીએ છે મને કોમેન્ટ કરો હાલો કાંઈ. બરોબર કઈ વધતું જ નથી કેતો. ખેતીમાં કઈ વધતી જ નહીં. આમાં ખાલી વાપરવાનું થાય. આમ ઘણું સારું વાયુ હોય તો વધે. આ વણ જો એમ ટ્રાય મારી જ નવી તમને ખબર તો હશે જ. નથી ખબર તને? મને નથી ખબર. ઓણ જ ટ્રાય મારી છે. હા તે વણનું જ કહું ને. સવારે ઉઠે મોઢું ધોયું જ તે? સવારમાં ઉઠીને મોઢું ધોયું તા. લાગતું નથી મને એવું. હોય જ નહીં. હા જો તું મિત્રો આઈને મોઢું ધોયું નથી સવારમાં ઉઠીને એવું લાગે છે એ નાઈ આવો થઈ જવો. પણ તારા ડોહા કેટલા વાગે ખબર છે? કેટલા? હાંજ પડવા આવી દી હાથમાં આવ્યો છે હવે તો. એટલે હા નહીં મિત્રો તો આટલો દી રહ્યો છે ને મેં મારી કંટ્યું. સવારમાં 3 ખાલી ઉઠીને તો મોઢું ધોયું. અને એક મિત્રો આપણે એક નાનું સ્ટેન્ડ લેવું છે. ફોન આપણે કોમેડી બનાવીને તો એ બહુ જરૂર પડે છે. એટલે થોડોક સપોર્ટ કરી વાળજો. એટલે અમને એમ થાય કે નાના પબ્લિક થોડોક સપોર્ટ કરે છે એટલે આપણે નાનું એવું સ્ટેન્ડ લઈ લેવું છે કારણ કે હાથમાં જઈને આમ હાથ અહીં દુખવા મળે છે. એટલે થોડોક સપોર્ટ કરી વાળજો. આપણે લઈ લઈએ નાનું એવું સ્ટેન્ડ.
તો હાલો મિત્રો, હવે આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. અને આ અમારા રોહિતભાઈને અંદર એક છેલ્લા વિડીયોમાં લઈ લીધો છે. ને હવે એ લગભગ કન્ટિન્યુ નહીં આવે, ક્યારેક જો આવે તો ભલે, નકર 2 મહિના તો આરામથી દેખાવાનો છે વ્લોગમાં મારા એક સિવા. અને તો હાલો હવે એની પાસે જરાક પૂછ લઈએ તારે કંઈ કેવું વ્લોગ વિશે નથી આવતો કેમ, કે હાલો પૂછી જોઈએ. ઓલો વચ્ચે એવું એટલું કેવું છે કે લાઈક ને સબસ્ક્રાઈબર કરી નાખજો. અને અમારે થોડું સ્કિમ્બલ લેવું છે સ્ટેન્ડ, ફોન પકડવા હરખું નથી આવતું મારા ભાઈને, આમ કરી નાખે છે. અને બીજું છે કે હવે અમારો છેલ્લો વ્લોગ હતો અને પછી આપણે ભણવા નીકળી જવાનું છે. 2 મહિના પછી આપણો વ્લોગ આવશે. આ છેલ્લો વ્લોગ હતો. તો મિત્રો આ છેલ્લો વ્લોગ હતો મારા ભાઈનો. તો હવે એ નહીં આવે ને મારે એકને જ આવવાનું રહેશે. તો થોડોક સપોર્ટ કરી વાળજો એના વિશે કહીને. તમારે કંઈ કેવું છે કે નહીં કોમેન્ટમાં કહી દીજો. નાથી આપણો વ્લોગ પૂરો થાય છે. અને બાય બાય ને લાઈક ને સબસ્ક્રાઈબર કરી નાખજો. અને બાય બાય.